જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર મિત્રો. અમરભાઈ ફરી પાછા આવી ગયા છે ભવ્ય જ્યોતિ ગ્રુપમાંથી. હવે આજે આપણે લઈને આવ્યા છે દક્ષિણ ભારતની યાત્રા, જે લોકપ્રિય ધાર્મિક યાત્રાઓમાંની એક છે. આ યાત્રામાં સ્થળો છે કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, રામેશ્વરમ, મદુરાઈ, વેલુર, તિરુપતિ બાલાજીના દર્શન અને શ્રી બ્રહ્મરમમાં મલ્લિકાર્જુના દર્શન એટલે કે શ્રીશૈલમ. આ યાત્રા થવાની છે 10 થી 11 દિવસની યાત્રા, જે આપણી રહેવાની છે સુરત થી સુરત સુધીમાં. આ યાત્રાની યાત્રા ફી છે 13,500 રૂપિયા શરૂઆતથી, અને આ યાત્રા ઉપડવાની છે 14/8 એટલે કે 14 ઓગસ્ટ 2026 ના રોજથી. આ શરૂઆત જે થઈ જવાની છે 13,500 રૂપિયામાં તમને શું શું મળવાનું છે, તો એમાં તમને મળવાનું છે આવવાની અને જવાની ટ્રેનની ટિકિટ. આના સિવાય મળી જવાની છે 3x2 AC બસ, પુશબેક સીટ અને એર સસ્પેન્સર વાળી. આના સિવાય સ્ટાન્ડર્ડ કેટેગરીના હોટલના રૂમ. આના સિવાય બ્રેકફાસ્ટ અને ડિનર એ પણ આપણા ગુજરાતી રસોઈયાના હાથે. હવે એના સિવાય અમે સૌથી મોટી વસ્તુ, લોકો ટૂર પર યા યાત્રા પર ગયા પછી એમને સૌથી મોટી પ્રોબ્લેમ પડતી હોય છે કે ત્યાં ફરશું કઈ રીતના. એન્ટ્રી ટિકિટના બધી જગ્યાએથી જેબમાં હાથ નાખવો પડશે, તો એ વસ્તુ અહીંયા તમારે કરવાની જરૂર નથી. અમે 3,000 રૂપિયા એક્સ્ટ્રા લઈએ છીએ, જેમાં તમને સાઇટ સીનનું બધું જ કવર કરી આપીએ છીએ. જેમાં તમારે એન્ટ્રી ટિકિટ, દર્શન ટિકિટ, લોકલ સાઇટ સીન, પિકઅપ ડ્રોપ, વેલુર, ગોલ્ડન ટેમ્પલનો ખર્ચો, પુઆર બેકવોટરનો ખર્ચો, આવી બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જવાનો છે. આના સિવાય હવે આગળની વાત કરીએ, જેમાં તમને ડેલી રૂટ ટુ રૂટ પ્રોગ્રામ જણાવવામાં આવશે. જેમાં પહેલા દિવસે આપણે જશું સુરત થી રવાના વાયા મુંબઈ. બીજા દિવસે આપણી રહેશે ટ્રેન મુસાફરી. ત્રીજા દિવસે આપણે કન્યાકુમારી પહોંચી કન્યાકુમારી લોકલ સાઇટ સીન કરવાનું રહેશે. ચોથા દિવસે આપણે લોકો સવારે નીકળશું સુચિન્દ્રમ, પુઆર, કોવાલમ અને પદ્મનાભમ સ્વામીના મંદિરના દર્શન કરી રાતના પાછા કન્યાકુમારી પહોંચશું. પાંચમા દિવસે આપણે કન્યાકુમારીથી રામેશ્વરમ પહોંચી ભગવાનના દર્શન તેમજ લોકલ સાઇટ સીન કરશું. છઠ્ઠા દિવસે આપણે રામેશ્વરમથી નીકળશું, મદુરાઈ મીનાક્ષી મંદિરના દર્શન કરી રાત્રે બસ મુસાફરી કરશું. સાતમા દિવસે સવારે મોર્નિંગમાં આપણે લોકો ગોલ્ડન ટેમ્પલ વેલુર, જ્યાં સોનાની મહાલક્ષ્મી માતાની મૂર્તિ છે, ત્યાંના દર્શન કરી બપોર સુધી પહોંચી જશું તિરુપતિ. આઠમા દિવસે તિરુપતિ બાલાજીના દર્શન કરશું. નવમા દિવસે સવારે વહેલા આપણે તિરુપતિથી નીકળી જશું મલ્લિકાર્જુન માટે. સાંજ સુધી મલ્લિકાર્જુન પહોંચી ભગવાનના દર્શન કરશું. 10મા દિવસે મલ્લિકાર્જુનથી આપણે ટ્રેન રહેશે, જે સીધી સુરત માટે રહેશે, અને 11મા દિવસે સુરત પરત આવી જશું. તો મિત્રો, રાહ શેની જુઓ છો? બુકિંગ કરાવવા માટે આજે જ આવો ભવ્ય જ્યોતિ તીર્થ યાત્રા સંઘ અને ભવ્ય જ્યોતિ ગ્રુપમાં, જે નાનપુરા ઓફિસ આપણે સ્થિત છે, ત્યાં આવીને તમારે બુકિંગ કરાવવાનું રહેશે. બુકિંગ માટે આધાર કાર્ડની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટો અને 50% યાત્રા ફી લઈને આવવાનું રહેશે. તો મિત્રો, આજે જાઓ, બુક કરાવો અને દક્ષિણ ભારતની યાત્રા કરો. મિત્રો, થોબો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આવા હજી ઇન્ટરેસ્ટિંગ વિડીયો અમે બનાવી શકીએ.